હેલો મિત્રો, હું છું આપણો મોજીલો ગુજરાત. તમે મને જાણતા હશો તો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે અમદાવાદમાં આવેલો છે ગ્લાસ ટાવર. તો તમને બતાવીશું. ચલો બંધ કરી દો. હલવાયા ટ્રાફિકમાં અહીંયા હતો. બહુ જ બધી ટ્રાફિક છે ને કે જતા જ કલાક તો લાગી જશે અહીંયા. હલવાતા અહીંયા આવી ગયા છે અને અહીંયા રિક્ષાવાળા ભાઈએ ઉતારી દીધા છે. અંદર જવા એમને તો ટ્રાફિક હતી એટલા માટે અહીંયા ઉતરી ગયા છે અને હવે અહીંયાથી થોડુંક જ નજીક છે. હું તમને બતાવું. ફાઇનલી મિત્રો આપણે કાંકરિયા ગેટ પાસની ટિકિટ લઈ લીધી છે. તમે જોઈ શકો છો. હવે આપણે જવાનું છે અંદર. આપણે અંદર આવી ગયા છીએ. આ જો આ બે છે નમૂને આપણે જોડે જ છે નમૂના બંને. હવે જોઈ શકો છો અહીંયા અંદર આવી ગયા છીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે અને સામે છે ગ્લાસ ટાવર. તમને દેખાતો હશે કદાચ. તો અહીંયા છે ગ્લાસ ટાવર અને અહીંયા કાંકરિયામાં જણાવતા બીજું બી આ જો માછલીઓ છે. કીકાનો હાથ છે પાસે તમે જોતો હતરે કીકાના હાથમાં રેખા જેવી. મિત્રો અમે અહીંયા આગળ મુંજાણા છીએ, કાંકરિયા આવ્યા હતા. હવે આનું પક્ષીનું નામ શું છે અમને નથી ખબર. તમે જુઓ જો એકબીજાના હક દખની વાતો કરી રહ્યા છે પણ એમની ભાષા કોઈને ખબર પડતી નથી. અને જો આ બંને તો આપણી જોડે હોય જ છે હર વખતે. માછલી બેનની બી મુલાકાત લઈએ. એમની ભાષામાં તમને ખબર પડે તો કોમેન્ટમાં લખજો કે શું કહે છે. મિત્રો હું તમને એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો હતો. અહીંયા દર 12મા મહિનાની 25 તારીખથી 1 તારીખ સુધી એન્ટ્રી કાંકરિયાની ફ્રી હોય છે. તો તમે બી આવી શકો છો અને આનંદ અહીંયા મેળવી. સિંહ તો ઘણા બધા જોયા હશે પણ આટલો મોટો સિંહ તમે કોઈ દિવસ નહીં જોયો તો જોઈ લો. આ તમને જોવામાં રિયલમાં જ લાગશે પણ આ રિયલ નથી. આ લોખંડનો બનેલો સિંહ આવેલો છે. અહીંયા આપણે ગ્લાસ ટાવર આવી ગયા છે. હવે અહીંયા ટિકિટ લેવા જવાનું છે. ટિકિટ લઈને આપણે ઉપર જઈને તમને બતાવીશું. ફાઇનલી મિત્રો આપણે ગ્લાસ ટાવરની ઉપર જવાની ટિકિટ લઈ લીધી છે. એન્ટ્રી ટિકિટ અને ઉપરની ટિકિટ ઉપર જઈને લેવાની છે. ચલો હવે હું તમને બતાવીશ. મિત્રો આપણે ગ્લાસ ટાવર ઉપર જવાનું છે પણ અત્યારે ટ્રાફિક ફૂલ છે એટલે હવે 10-15 મિનિટ રહીને જશું. અને અહીંયાથી એક આપણે રાઉન્ડ મારીને તમને આખું કાંકરિયા તળાવ કેવું દેખાય છે. એટલે મિત્રો આપણે ગ્લાસ ટાવર ઉપર જવાની બી ટિકિટ લઈ લીધી છે. તમે જોઈ શકો છો. હું તમને ઉપર જઈને બતાવીશ કે ત્યાં આવી ગયા છે અહીંયા ગ્લાસ ટાવર. અહીંયા લાઈન છે એટલે થોડી વાર લાગશે આવવામાં. મિત્રો અહીંયા આગળ જોઈ શકો છો તમે. અહીંયા કાંકરિયામાં ચકડોળો છે. આખો ગોળ ભમે છે. જોઈ લો તમે. એ જો હમણાં મિત્રો લિફ્ટ નીચે આવી ગઈ છે અને હાલનો વારો અમારો છે. તમને હું બતાવું. મિત્રો અમે લિફ્ટમાં તો આવી ગયા છીએ. અમારે જવાનું છે ઉપર ગ્લાસ ટાવર ઉપર. હું તમને બતાવીશ. વિડીયો જોવા માટે બન્યા રહે. અમે ફાઇનલી ગ્લાસ ટાવર ઉપર આવી ગયા છીએ અને ઉપરનો તમને બી નજારો બતાવી દેશો કે કેવો નજારો છે એ બી તમને બતાવી દઈશ. ફાઇનલી મિત્રો અમે ગ્લાસ ટાવર ઉપર આવી ગયા પણ હવે ઉપર અહીંયા ચાલતા એટલી બધી ડર લાગે છે ને કે ચાલતા ચાલતા સીધા નીચે જ જતા રહીશું. આ ભૈયાનો તો બી પગ ધ્રુજેરા છે. અહીંયા ઉપર તો આવી ગયા છે પણ પગ ધ્રુજવા માંડ્યા છે એમના.